ક્ષત્રિયોને એક મંચ પર લાવવા અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાશે. કરણી સેના ગામે ગામ આમંત્રણ પાઠવશે. અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો. ક્ષત્રિય એકતા મહાસંમેલનનું ગામે ગામ આમંત્રણ ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આગામી સમયમાં ચૂંટણી મેદાનમાં પણ ઉતરશે. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે. આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. વધુમાં આગામી સમયમાં પોતાની પાર્ટી પણ બનાવી આવા લોકો સામે ચૂંટણી મેદાનમાં ઉતરશે. અને આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ ગામના મયુરસિંહ પરમાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઊંચા પદે બી છે. નીતિ બી તમારી સાથે રહેશે. જો જ્યાર સુધી વાત છે સામાજિક જે રાજનૈતિક જે અમારા ક્ષત્રિય આગેવાનો જ્યાર સુધી ભાજપામાં છે, કોંગ્રેસમાં છે, આપમાં છે, એ પાર્ટીના ધારાધોરણ મુજબ કાર્ય કરતા હોય છે. એ જાય છે. જે મારી કરણી સેનામાં મારા નીતિ નિયમો છે એ સામે મારા પદાધિકારીઓ કામ કરતા હોય. એ જ રીતે ભાજપામાં જે રહે છે, કોંગ્રેસમાં રહે છે, એ પણ એમના ધારાધોરણ મુજબ કામ કરે, પરંતુ એમની પણ મર્યાદા હોય. એમને અમે સન્માન આપીએ છીએ, પરંતુ પડદા પાછળ એ લોકોનું યોગદાન ભૂતકાળમાં પણ રહ્યું છે, પ્રેઝન્ટમાં પણ છે ને આગળ પણ રહેવાનું છે. દરેક ક્ષત્રિય દરેક જાતિનો જે આગેવાન છે, જેને મેન્ડેટ મળ્યું છે, જે મેન્ડેટ લઈને બેઠા છે, એ લોકો 100% ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર આપતા જ હોય છે. એટલે મને ખબર છે કે ડાયરેક્ટલી એ લોકો નહીં આવી શકે, પરંતુ ઇનડાયરેક્ટલી તો એ બધા સાથે હતા છે ને આગળ મળે છે. વાઘેલા પણ રાજકીય પાર્ટીની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો શું કરણી સેના પણ કરણી સેના ચાલુ કરશે? બિલકુલ, જો આવશ્યકતા પડી, કારણ કે આ જે ઘોર ઉપેક્ષાઓ થઈ રહી છે, આ ઉપેક્ષાઓ જો નહીં રોકાય તો ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ માટે કાં તો આ દેશમાં એક એવી પાર્ટીનું પણ અમે સર્જન કરી શકીએ છીએ, જે પાર્ટીના માધ્યમથી અમે અમારા ક્ષત્રિય સમાજની જે ઉપેક્ષા થઈ રહી છે એ ઉપેક્ષાને અમે ખતમ કરી શકીએ. અવશ્ય એમાં કોઈ વાંધો થોડી છે. દેશના નાગરિક છે અને ક્ષત્રિય સમાજનો પણ એક ઝંડો દંડો હોય તો એમાં વાંધો શું? એક ઝંડો ક્ષત્રિય સમાજમાં હોઈ શકે છે, તો એમાં કોઈ ના નુકર નથી. આવશ્યકતા પડશે તો ક્ષત્રિય સમાજને પ્લેટફોર્મ આપવા માટે, આ દેશના નાગરિકોને પ્લેટફોર્મ આપવા માટે અમે પાર્ટીની પણ સ્થાપના કરી શકીએ છીએ.